નમસ્કાર તાલીમાર્થી મિત્રો, આજના આઈટીઆઈ ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું દિલીપ પટેલ, સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર ઔદ્યોગિક તાલીમ સંસ્થા માંડલ, આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે હું આઈટીઆઈમાં ચાલતા કોમ્પ્યુટર ગ્રુપ અંતર્ગત એડ ટેક્સ્ટ ટુ ગ્રાફિક એલિમેન્ટ્સ પ્રેક્ટિકલ વિશે આપ સૌને તાલીમ સહ માર્ગદર્શન આપીશ. ટેક્સ્ટ બોક્સની અંદર ટેક્સ્ટ એડ કરવા માટે સૌપ્રથમ આપણે ઇન્સર્ટ મેનુની અંદર જશું, ત્યારબાદ ટેક્સ્ટ બોક્સ ઉપર ક્લિક કરશું, ત્યારબાદ ડ્રો ટેક્સ્ટ બોક્સ કરશું અને માઉસથી ડ્રેગ કરશું. માઉસથી ડ્રેગ કર્યા બાદ અંદર ટેક્સ્ટ ટાઈપ કરશું. હવે આપણે ટેક્સ્ટને મોડિફાઈ કરવા માટે સૌપ્રથમ તો ટેક્સ્ટ બોક્સ સિલેક્ટ કરશું, ત્યારબાદ ફોર્મેટ મેનુની અંદર જશું. હવે આપણે ટેક્સ્ટ બોક્સની સ્ટાઇલ ચેન્જ કરવા માટે પ્રીડિફાઇન્ડ સ્ટાઇલ કોઈ સિલેક્ટ કરશું, ત્યારબાદ શેપ ફિલ કરવા માટે શેપ ફિલની અંદર જશું, એમાંથી કોઈ એક કલર ચૂઝ કરશું, ત્યારબાદ ટેક્સ્ટ બોક્સને આઉટલાઇન આપવા માટે કોઈ આઉટલાઇન કલર સિલેક્ટ કરશું, ત્યારબાદ ટેક્સ્ટ બોક્સને આઉટલાઇન બોર્ડરની વિડ્થ વધારવા માટે વિડ્થ સિલેક્ટ કરશું, ત્યારબાદ ટેક્સ્ટ બોક્સને શેપ ઇફેક્ટ આપવા માટે શેપ ઇફેક્ટની અંદર જશું. ત્યાંથી આપણને અલગ અલગ ટાઈપની ઇફેક્ટ જોવા મળશે, પ્રેઝન્ટ, શેડો, રિફ્લેક્શન, એ ટાઈપની ડિફરન્ટ ઇફેક્ટમાંથી કોઈ એક ઇફેક્ટ સિલેક્ટ કરશું. હવે આપણે ટેક્સ્ટ બોક્સની અંદર ટેક્સ્ટ ઇફેક્ટ આપવા માટે સૌપ્રથમ તો ટેક્સ્ટ સિલેક્ટ કરશું, ત્યારબાદ પ્રીડિફાઇન્ડ ટેક્સ્ટ ઇફેક્ટ ઉપર ક્લિક કરશું, જેના પર ક્લિક કરવાથી બાય ડિફોલ્ટ જે ઇફેક્ટેડ છે એ ઇફેક્ટ આપણા ટેક્સ્ટ બોક્સની અંદર જોવા મળશે. ત્યારબાદ ટેક્સ્ટ ફિલ, જેમ કે ટેક્સ્ટ કલર ચેન્જ કરવો હોય તો તમે ટેક્સ્ટ ફિલ ઉપર ક્લિક કરશો, ત્યાંથી તમે ડિફરન્ટ કલર ચૂઝ કરી શકશો. ત્યારબાદ ટેક્સ્ટને તમારે આઉટલાઇન બોર્ડર આપવી હોય, ટેક્સ્ટ આઉટલાઇન બોર્ડર મેનુ ઉપર ક્લિક કરશું, તેમાંથી આઉટલાઇન બોર્ડર કલર સિલેક્ટ કરશું, ત્યારબાદ આઉટલાઇન બોર્ડરની થિકનેસ વધારશું. જે થિકનેસ વધારતા આપણા ટેક્સ્ટની અંદર એની ઇફેક્ટ જોવા મળશે. ત્યારબાદ ટેક્સ્ટને આપણે કોઈ ઇફેક્ટ આપવી હોય તો ટેક્સ્ટ ઇફેક્ટ મેનુ ઉપર ક્લિક કરશું. ટેક્સ્ટ ઇફેક્ટ મેનુ ઉપર ક્લિક કરતાની સાથે આપણને ડિફરન્ટ ઇફેક્ટ જોવા મળશે, જેમ કે શેડો, રિફ્લેક્શન, ગ્લો, 3D રોટેશન. એમાંથી કોઈ એક ઇફેક્ટ સિલેક્ટ કરશું, જેમ કે આપણે 3D રોટેશન ઇફેક્ટ સિલેક્ટ કરી તો એ ઇફેક્ટ આપણા ટેક્સ્ટની અંદર જોવા મળેલ છે. ત્યારબાદ ટેક્સ્ટનું કોઈ ડાયરેક્શન ચેન્જ કરવું હોય તો આપણે ટેક્સ્ટ ડાયરેક્શન ઉપર ક્લિક કરશું, એમાંથી હોરિઝોન્ટલ એ રીતના ડિફરન્ટ પોઝિશનની અંદર ટેક્સ્ટ જોવા મળશે. હવે આપણે ટેક્સ્ટ અલાઇનમેન્ટ સેટ કરવું હોય તો આપણે ટેક્સ્ટ અલાઇન મેનુ ઉપર ક્લિક કરશું, તેના ક્લિક કરવાથી આપણને 3 ઓપ્શન જોવા મળશે, ટોપ, મિડલ અને બોટમ. આપણે મિડલ ઉપર ક્લિક કરશું તો ટેક્સ્ટ બોક્સની અંદર ટેક્સ્ટ સેન્ટરમાં જોવા મળશે, બોટમ ઉપર સિલેક્ટ કરશું તો ટેક્સ્ટ બોક્સની અંદર બોટમ સાઈડ ટેક્સ્ટ જોવા મળશે. હવે આપણે સ્માર્ટ આર્ટની અંદર ટેક્સ્ટ કેવી રીતના એડ કરવો અને સ્માર્ટ આર્ટને મોડિફાઈ કેવી રીતના કરવું એ વિશે માહિતી મેળવીશું. તો સૌપ્રથમ આપણે ઇન્સર્ટ મેનુની અંદર જશું, ત્યારબાદ સ્માર્ટ આર્ટ મેનુ પર ક્લિક કરશું. સ્માર્ટ આર્ટ મેનુ પર ક્લિક કરતાં એક પોપઅપ ઓપન થશે, એમાંથી હાયરાર્કી વાળું એક ઓપ્શન સિલેક્ટ કરશું, એમાંથી એક હાયરાર્કી ઓપ્શન સિલેક્ટ કરી ઓકે કરશું એટલે આપણા ડોક્યુમેન્ટની અંદર સ્માર્ટ આર્ટ ઓબ્જેક્ટ એક ડ્રો થઈ જશે. ત્યારબાદ હવે આપણે સ્માર્ટ આર્ટ ઓબ્જેક્ટની અંદર ટેક્સ્ટ એડિટ કેવી રીતના કરવો એ જોઈશું. તો સૌપ્રથમ એના ઉપર ક્લિક કરશું, એમાં લખશું કોમ્પ્યુટર, ત્યારબાદ બીજા ઓબ્જેક્ટની અંદર લખશું હાર્ડવેર, ત્યારબાદ સોફ્ટવેર, ત્યારબાદ ઇનપુટ, ત્યારબાદ આઉટપુટ, ત્યારબાદ એપ્લિકેશન. હવે આપણે કોઈ ઓબ્જેક્ટને એડ કરવો હોય તો જે ઓબ્જેક્ટ એડ કરવો છે એને ક્લિક કરશું, ત્યારબાદ એડ શેપ ઉપર ક્લિક કરશું. એડ શેપ ઉપર ક્લિક કરશું એટલે અહીંયા આપણને ઓબ્જેક્ટ હાયરાર્કીની અંદર એડ થયેલો જોવા મળશે અને એની અંદર ટેક્સ્ટ લખશું સ્ટોરેજ. ત્યારબાદ કોઈ બીજા ઓબ્જેક્ટની અંદર ફરીથી કોઈ ઓબ્જેક્ટ એડ કરવો હોય તો એ ઓબ્જેક્ટ સિલેક્ટ કરશું, ત્યારબાદ એડ શેપ ઉપર ક્લિક કરશું. એડ શેપ ઉપર ક્લિક કરતાની સાથે ઓબ્જેક્ટ એડ થયેલો જોવા મળશે. હવે આપણે એની અંદર ટેક્સ્ટ એડ કરશું. આવી જ રીતે તમારે કોઈ મલ્ટી ઓબ્જેક્ટ એડ કરવા હોય તો તમે એને કરાવી શકો છો. હવે આ ઓબ્જેક્ટને તમારે અપ કે ડાઉન કરવા હોય તો તમે એની પોઝિશન ચેન્જ કરી શકો છો. જેમ કે આ સ્ટોરેજ છે એને આપણે ઉપર લઈ જવું હોય તો મૂવ અપ કરશું એટલે એના ઉપર જતું રહેશે. ઇનપુટ છે એને નીચે લાવવું છે તો એને ડાઉન કરશું,
મૂવ ટુ ડાઉન, આ રીતે ઓબ્જેક્ટને મોડિફાઈ કરી શકીએ છીએ. હવે આપણે ઓબ્જેક્ટનો કલર ચેન્જ કરવો હોય તો ઓબ્જેક્ટનો કલર આપણે ચેન્જ કલર ઉપર ક્લિક કરતાની સાથે ઓબ્જેક્ટની અંદર કલર ચેન્જ થયેલો જોવા મળશે. એને સિલેક્ટ કરતાની સાથે એ ઇફેક્ટ આપણને ઓબ્જેક્ટની અંદર જોવા મળેલી છે. આજના પ્રેક્ટિકલમાં આપણે ટેક્સ્ટ બોક્સની અંદર ટેક્સ્ટનો કલર કેવી રીતના ચેન્જ કરવો અને સ્માર્ટ આર્ટ એલિમેન્ટની અંદર ટેક્સ્ટ કેવી રીતના એડ કરવા અને સ્માર્ટ આર્ટ એલિમેન્ટની અંદર ચેન્જીસ કેવી રીતના કરવા એ વિશેની સંપૂર્ણ માહિતી મળેલ હશે એવી આશા રાખું છું. આભાર.